નવસારી જિલ્લાના વેસમા ગામની સીમમાં આવેલા ફેરડીલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા એક પેપરના ગોડાઉનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। નવસારી જિલ્લાના વેસમા ગામની સીમમાં આવેલા ફેરડીલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા એક પેપરના ગોડાઉનમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। આ ઘટનાની ફાયર વિભાગને જાણ થતાં આગનું વિકરાળ સ્વરૂપ જોયા બાદ નવસારી, બારડોલી તેમજ સુરત ફાયર વિભાગની ગાડીઓને ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી હતી અને આ ત્રણેય ફાયર વિભાગની ટીમની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી। ત્યારે હાલમાં નવસારી ફાયર બ્રિગેડની ટીમ વધુ કાર્યવાહી કરી રહી છે, પરંતુ આ ઘટનામાં આગ લાગવાના કોઈ ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યા નથી। आज रोज बारडोली फायर ब्रिगेड ने हाईटेक पेपर मिल वेसमा खाते આગનો બનાવ બનેલો હતો, જેનો કોલ બારડોલી ફાયર બ્રિગેડને મળેલો હતો। એપ્રોક્સ 12:30ની આસપાસ આગનો બનાવ બનેલો હતો ને બારડોલી ફાયર બ્રિગેડને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી હાલમાં ચાલુ છે। 50% આગ કંટ્રોલમાં છે ને હાલ ઘટના સ્થળે 6 જેટલી ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે કામ કરી રહી છે। પીપીએલ પલસાણાની એક ગાડી, 2 ગાડી છે, એસએમસીની 2 ગાડી છે, નવસારીની 1 ગાડી છે, તે એ રીતે 6 ગાડી ઘટના સ્થળે છે અને અત્યારે આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। કોઈ અંદાજિત લગભગ 1 થી 1.5 કરોડ જેટલું નુકસાન છે હાલ ને કોઈ જાનહાનિ અત્યાર સુધી કોઈ જાનહાનિ નથી। પ્રાથમિક તબક્કે તપાસ કરતા કોઈ જાનહાનિ નથી। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।